થી 20 મિનિટ લાગે છે. હવે ચોરના આવવાનો ટાઈમ કેટલો હોય છે? રાતના 1 થી 4 વાગ્યા સુધી કે 3 વાગ્યા સુધી, બરાબર? હા, તો એટલી મિનિટમાં તો અમારી પ્રોડક્ટને કાપી તો નહીં જ શકે ને સર. હા, એ બરાબર છે, પણ હવે હેડો તો લેવાની તો છે. અને અંદર સિક્રેટ વાત એવી છે કે જોખમ હોય ઘણું બધું, તો પછી એવી એના માટે સિસ્ટમિક સિક્યુરિટી વાળી ખરી તમારી પાસે? હા, DRTL છે સર અમારી પ્રોડક્ટ. જોખમ બહુ છે, બરાબર? હા હાજી, અમારી પ્રોડક્ટ છે ટૂલ્સ અને ટોર્ચ રેઝિસ્ટન્સ આવશે, જે તમને અમે ઓફિશિયલ કોટેશનમાં લખીને આપીશું કે અમારી પ્રોડક્ટ ટૂલ્સ અને ટોર્ચ રેઝિસ્ટન્સ છે. ગેસ કટર ફાયર રેઝિસ્ટન્સ આવશે. પણ જોખમ બહુ છે મેડમ, એટલા માટે એમ કે ફૂલ તમે એની બાંહેધરી આપતા હો ને. જો સર, આમાં એવું હોય છે કે શેક તમારી કપાય તો ખરી જ, બરાબર, એમાં કોઈ એવું નહીં, પણ એને જે કાપવાનો જે ટાઈમિંગ લાગે છે એ ઓછો ને વધારે થઈ શકે છે. જે અમારી પ્રોડક્ટ છે ને એમાં જો તમારે એક ડ્રીલનો જે પોઈન્ટ આવે છે એટલો તમારે લોકરની અંદર હોલ કરવો હોય ને તો એટલો હોલ કરવા તમને 15 થી 20 મિનિટ લાગે છે. અને એક હાથ જાય એટલો તમારે હોલ કરવો હોય તો 8 થી 9 કલાક લાગે. અને એ પણ ત્યારે જ્યારે તમારી જોડે બધા જ ટૂલ્સ અવેલેબલ હોય, ગેસ કટર, પછી છીનની હથોડી, ડ્રીલ મશીન, પછી છીનની હથોડા, એ બધું તમારી જોડે અવેલેબલ જ્યારે હશે તો જ તમે અમારી સેફને કાપી શકશો. પણ મેડમ, આ તો તમે બતાવી દીધો. કદાચ તમને સામેવાળો જે જોખમ ફ્રોડ કરવા વાળો હોય તમને કોલ કરે તો તમે એને બધું બતાવી દીધું, બધું લઈને વ્યૂ આવે ને? ના સર, એવું તો બની જ ના શકે ને સર. તમે મને તો કહી દીધું. તમને કહી દીધું, પણ એવું બધાને એવું દિમાગમાં ના ચાલી રહ્યો ને સર. એ લોકો એમને કોલ થોડી કરશે અમને કે ભાઈ તમે ગેસ કટર લઈને આવો, આ લઈને આવો, તે લઈને આવો. કારણ કે ગેસ સિલિન્ડર છે એનું જ વજન કેટલું હોય છે સર. એ તો પણ અત્યારે બધા સ્માર્ટ લોકો થઈ ગયા મેડમ, એટલે મેં કીધું જોખમ બોલે ફૂલ છે ને, તો એટલા માટે મેં કીધું તમારી પાસે એવી કોઈ અવેલેબલ હોય તો મને કહો, પ્રૂફ સાથે, એમ તો હું તમારી વિઝિટ કરી શકું છું. એમ વિઝિટ કરી શકો છો, એમાં કોઈ ઇશ્યુ નથી સર. પણ તમે ગમે તે કંપનીની લેવા જશો તો તમને ગેરંટી તો નહીં જ આપે કે અમારી જે તિજોરી છે કપાશે નહીં કે આ નહીં થાય. તિજોરી કપાઈ છે સર. બરાબર છે, આ તો આપણે મેડમ હું અત્યારે સમય એવો છે તો જોખમ બહુ હોય છે, બરાબર? એ તો જોખમ તો રહેવાનું સર, પણ આપણે સાવચેતી જેટલી વાર રાખીએ એટલી આપણા માટે સારી રહે. અને એ પણ તમને કહી દીધું કે અમારી પ્રોડક્ટ છે એને ખાલી તમારા હાથ જાય એટલી તોડવી હોય તો 8 થી 9 કલાક લાગે છે. અને એક ડ્રીલના પોઈન્ટ જેટલું તમારે તોડવું હોય તો લાગે છે. હવે ચોરના આવવાનો ટાઈમ કેટલો હોય છે? રાતના 1 થી 4 વાગ્યા સુધી કે 3 વાગ્યા સુધી, બરાબર? હા, તો એટલી મિનિટમાં તો અમારી પ્રોડક્ટને કાપી તો નહીં જ શકે ને સર. હા, એ બરાબર છે, પણ હવે હેડો તો લેવાની તો છે. મિત્રો, કોલ રેકોર્ડિંગ ગમે તો સબસ્ક્રાઇબ કરજો પ્લીઝ ભાઈઓ, સપોર્ટ કરજો. 10 mm ની બોડી આપીએ છે ને 19 mm નો ડોર આપીએ છે સર. બરાબર. જોખમમાં એવું છે, જો અત્યારે છે ને ચાલુ કર્યો છે સ્ટાર્ટ બિઝનેસ, બરોબર? હા. તો આપણે નથી આવતું આ ઇન્સ્ટોલમેન્ટ ઇન્ટરનેશનલ ને કાઉન્ટડાઉન સેક્રેટરી, અને અમારું બિલ મૂકીને સર તમારે શું કહેવાય ઇન્સ્યોરન્સ પણ જોઈતું હોય તો બી મળી શકે છે સર. ઇન્સ્યોરન્સ કેટલાનું હોય છે મેડમ? એ તમારે કરાવવાનું રે, અમે નથી કરી આપતા, પણ એ તમે કરાવી શકો છો બિલ મૂકીને. તો પછી અમે તમને આપીએ. બરાબર છે. એટલે ઇન્સ્યોરન્સમાં હું આપણે તિજોરી કપાઈ જાય કેવું થાય તો બધું મળી જાય રિટર્ન? એ સર અમને આઈડિયા નથી. એ તમારે જે બેંક વાળા હોય એમને જ પૂછવું પડે. જોખમ એવું છે જો અત્યારે લોકની અમે લાઈફ ટાઈમ ગેરંટી આપે છે. લોક તમારું ખરાબ થઈ જાય છે કે પછી બગડી જાય છે કે તૂટી જાય છે તો એ અમે તમને રિપ્લેસ કરીને નવું આપીએ છીએ ફ્રી ઓફ કોસ્ટ, એ પણ લાઈફ ટાઈમ માટે. જી, પણ જોખમમાં એવું છે, તમને હું જણાવી શકું મેડમ જોખમ કેટલું છે? તો એ માટેનું તમારી પાસે છે તિજોરીનું કેપેબલ કે આટલું બધું અંદર આવી જશે એમ? સર, બધા જ્વેલરી વાળા પછી બેંકો વાળા પણ અમારી પ્રોડક્ટ યુઝ કરે છે સર. એ લોકોને કદી પ્રોબ્લેમ્સ નથી થઈ આજ સુધી. એક પ્રોબ્લેમ તો નથી મેડમ, એ તો હું સમજી શકું છું. હા, પણ આટલું અંદરમાં ઇન્સ્ટોલમેન્ટ થઈ જશે એમ, એ તમને મારે કહેવાનું છે, જે છે ને મારી પાસે એમ. ઇન્સ્ટોલમેન્ટ એટલે તમારે થોડા થોડા કરીને આપવા છે સર? એ નહીં તો એટલે યાર તમે સમજતા, મારે તિજોરી જોઈએ ને. હા,
એની અંદર હું કેટલી આટલી વસ્તુ રાખી શકીશ, આટલીમાં આવી જશે એમ? હા એટલે કિલો કેટલા કેટલો કિલો અંદર? સ્પેસ છે એમ? હા એમ. હા એટલે તમારી કેટલા ફૂટની છે સર હું તિજોરી? કેટલા ફૂટની જોઈએ છે? હેવીમાં હેવી કેવડી છે તમારી પાસે? હેવીમાં હેવી, કારણ કે આ બધું અમારી જોડે મૂકવા સર માટે છે ને. હે? 7 ફૂટ સુધીની લોકર્સ અમે રાખીએ છીએ, 7 ફૂટ સુધીના. અને વજન? કાઉન્ટર છે, એનું વજન હોય છે સર 2200 કિલો. હા. હા કેટલો? 2200 કિલો. એટલે કેટલા ક્વિન્ટલ થાય? 22 ક્વિન્ટલ સર. હે? 22 ક્વિન્ટલ. એટલે આ સામાન્ય જીસીબી થી ઉપાડી શકે? જીસીબી થી તો ઉપાડી જ જાય ને સર. જીસીબી તો ઉપાડી જ શકે ને. ક્રેન છે, એ ગમે તેટલું વજન હોય એ મતલબ લઈ શકે છે. મેડમ 7 ફૂટ એટલે ગણો ને, 7 બાય 7 ને પહોળાઈ કેટલી? પહોળાઈ એની રહેશે સર, કહી દઉં તમને. હેવીમાં હેવી પહોળાઈ હોય. સિંગલ ડોરમાં 7 ફૂટ ઊંચી અને 3.5 ફૂટથી વધારે પહોળાઈ રહેશે. અને અંદર જે તમને જગ્યા મળશે ને એ 30 ઇંચ મળશે સર, એટલે તો 2.5 ફૂટ. નાની પડશે યાર, આનાથી મોટી નથી? અને ડબલ ડોરમાં પણ બનાવીએ છીએ સર. એમાં હાઈટ રહેશે 7 ફૂટ અને એની પહોળાઈ રહેશે સર, તમને કહી દઉં 51 એટલે 4 ફૂટ અંદર પહોળાઈ રહેશે સર. અને એની ગહેરાઈ રહેશે સર 3 ફૂટ જેટલી. તો હારું નાની પડશે મેડમ. તો સર તમારે કેટલી સાઈઝ જોઈએ છે? એમાં જો તમને આખી ડિટેલમાં સમજાવો ને મેડમ, તો મારે ઇન્ટરનેશનલ બિઝનેસમાં અત્યારે કામ ચાલુ કર્યું છે, બરોબર? હા. ઇન્ટરનેશનલ એટલે તમને ખબર ને, આઉટ ઓફ કન્ટ્રી. હા. આઉટ ઓફ દુબઈમાં પણ સર કન્ટ્રી અમારી સેફ જાય છે. એ બધા હું મારું જે કહું તમે સાંભળો ને. ઓમાનમાં. ઓમાનમાં જાય છે ને? હા. ઓમાન, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, અમેરિકા, આ જગ્યાએ મેં ઇન્ટરનેશનલ ઓનલાઈનનો ડિપાર્ટમેન્ટ કામકાજ ચાલુ કર્યું છે મેડમ. હા. તો હજી સ્ટાર્ટ કર્યું છે, એટલે એ જે ટર્નઓવર છે ને બધું ડોલરમાં થવાનું છે, બરોબર? બરાબર. એટલે તો તમને ખબર છે કે ત્યાં 1000 રૂપિયા હોય તો આપણે અહીંયા 80,000 રૂપિયા આવે. હા. તો હવે તમે એક મહિનો મારી નીચે 100 માણસો કામ કરે, બરોબર? એક માણસ $80 દરરોજના લાવે. હા. $80. હા. એટલે 100 માણસ એટલે રોજના કેટલા ડોલર થયા? $800 થયા. હા. $800 એટલે મહિને છે ને 2400 આવે મેડમ. બરાબર, 24,000. એવું હોય? એવું નહીં સર, એવું હોય તો તમને અમારા સરનો નંબર આપી દઉં, તમે એમની જોડે વાત કરી લો. નહીં, હું તમને કહું, ખાલી સમજાવું છું, સાંભળો ને. $24,000 આવે ને મેડમ? હેલો હેલો. હા બોલો સર. મેડમ સાંભળો છો નહીં? તમારે મારે તિજોરી જોઈ શું કામ કયો? હા સર બોલો, હું સાંભળી જ રહી છું. 24,000 મલ્ટીપ્લાય 80 કરો તો કેટલા થાય? 24 ગુણ્યા કે મલ્ટીપ્લાય સર? હા 24 ગુણ્યા 80. 24,000 ગુણ્યા 80. હા 1,90,200. 1,90,200. હા 1 કરોડ થયા ને એ પર મંથ થયા, બરોબર મેડમ? હા. આ બિઝનેસ અમારે ચાલવાનો છે લગભગ 7 વર્ષ. હા. તો 7 વર્ષની અંદર જે ઇન્કમ છે ને અમારે આઉટ ગોઈંગ નથી થવાની, ઇન્કમિંગ થવાની છે મેડમ. પછી અમારો કોન્ટ્રાક્ટ છે ને બધો અમારે ડીલે કરી દેવાનો છે. હા. અને આ બધું અમારું સિક્રેટ કામકાજ, સમજ્યા? હા. અમારે તિજોરી એવડી જોઈએ કે કોઈ ઉપાડી ન શકે, એની અંદર આ બધી વસ્તુ આવી જોઈએ. કેટલા રૂપિયા થાય મેડમ? આ બધા આવી જશે અંદર? એ તો સર હવે અમને કઈ આઈડિયા ના હોય એટલે તો મેં તમને કીધું કે તમને અમારા સરનો નંબર આપી દઉં. તમને જે સાઈઝ જોઈશે એ સાઈઝમાં બી બનાવી આપશે, જેટલા કિલો વજનમાં જોઈશે એટલી પણ બનાવી આપશે. અત્યારે સ્ટાર્ટ કરવામાં હજી અમારી પાસે કાંઈ પૈસા નથી મેડમ. હજી હાલ તો સર પૈસા વગર તો કામ કેમનું થશે સર? એ તો પૈસા નથી, પણ બિઝનેસ સ્ટાર્ટ કરવામાં હું બધા ભાઈબંધ છે ને 100 જણાની ટીમ બનાવી છે. અત્યારે બધાએ એમને કોઈના કોમ્પ્યુટર ઉછીના લાવ્યા કે આ તે કરીને હું બધાએ 200 રૂપિયાનું રોકાણ કર્યું છે અત્યારે. એની અંદરથી અમારે મેડમ મલ્ટીપ્લાય કરવાનો છે. અમારો બિઝનેસ 100% સક્સેસફુલ છે મેડમ. એટલા માટે
જે 8 થી 7 વર્ષ પછી અમારે કારણ કે જોઈ સર છે જો ને. અહીંયા અમારે એક જ સિસ્ટમ છે, વન ટાઈમ પેમેન્ટ થાય છે. તમે એડવાન્સ નાખો પછી જે બાકીનું પેમેન્ટ હશે એ તમારે ત્યાં પ્રોડક્ટ આવી જાય એટલે તરત તમારે આલવાનું રહેશે, તો જ તમારી પ્રોડક્ટ તમારા ઘરે આવશે. ટ્રાન્સપોર્ટ વાળો તમને ફોન કરે ત્યારે તમારે હા, બધું તો પેમેન્ટ મેડમ કરવાનું મારે રહેશે. હજી તો ટાઈમ લાગી જશે મેડમ, હા બસ એટલે કારણ કે હજી બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે, બરોબર. 200 રૂપિયા હા, અત્યારે બરાબર, ઇન્કમ કરી, બરાબર. પછી નેક્સ્ટ મંથ 2 મંથમાં કેવું રિઝલ્ટ આવે પછી તમારી તિજોરી ઓર્ડર કરશો આમ, હા હા ચોક્કસ સર. બરોબર. હા વાંધો નહીં. ઓકે થેન્ક યુ. ઓકે.